वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। होम्यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 50मो। भगवान સોરઠની ધરતી ઉપર સમાધિ પ્રકરણ ચલાવ્યું અને પોતાના આશ્રિત ભક્તોને મહારાજની સાચી ઓળખાણ થઈ અને કેપ ચડી ગયો, ખુમારી ચડી ગઈ. એટલે બધાને ભગવાનની વાતો કરવા લાગ્યા. ગામડે ગામડે શહેરે શહેરે બધી જગ્યાએ ઘેરે ઘેર જ્યારે આવો વાતો થવા લાગી ત્યારે પેલા દ્વેષી લોકો હતા એને ગમ્યું નહીં. જેમ ચોરને ચંદ્રનો પ્રકાશ ચિત્તમાં રૂચતો નથી એમ સ્વાર્થી લોકોને કોઈ તેના સ્વાર્થનો વિનાશ કરે એની સાથે સહેજે વેર વધી જાય છે. કારણ કે સાચું સમજાય એટલે ઓટોમેટિક ખોટું બધું છૂટી જાય. તમારી પાસે રૂપિયો હોય પણ તમને કોઈ સોનામોર આપે તો રૂપિયામાંથી સહેજે હેત ટળી જાય, રૂપિયામાંથી મન ઉઠી જાય. કારણ કે સોનામોર આવી ને એમાં ખોટો રૂપિયો હોય ખબર પડે કે આ ખોટો છે એટલે તો પછી છોકરાઓને રમવા આપી દે, જા ભાઈ લઈ જાય બસ. પણ એમ ખબર પડે કે હવે આ કરોડ રૂપિયાનો હીરો છે તો ભાઈ હુવા જાય ને ખાવા જાય ને ફરવા જાય, જ્યાં જાય ત્યાં ભેળો ને ભેળો, એ છૂટે નહીં. એમ હવે તો સાચું સમજાયા પછી લોકો ખોટાને છોડી દે છે, છૂટી જાય છે, છોડવાય પડતા નથી. પણ ખોટાને એ વખતે દુઃખ બહુ થાય. શું કરે? એને સાચું થઈ જવું જોઈએ પણ હવે એ તો એનાથી થવાય નહીં. લોકો પાસે સ્વાર્થ સિદ્ધ કરવો એ જેનો હેતુ હોય, ગુરુ ગુરુ કીજીએ ચદર પછેડી દીજીએ, તારું થવું હોય તે થાય, મારી શિયાળાની ટાઈડ તો જાય, એમ તારું જે થવું હોય તે ભલે થાય પણ મારો સ્વાર્થ સિદ્ધ થાય, મને કંઈક મળે. આમ દુનિયામાં લોકો ભોળા માણસોને છેતરપિંડી કરીને ભરમાવે છે. પણ પછી સમય આવે એટલે સાચી તો ખબર આજ નહીં તો કાલ, અંતે તો સત્યમેવ જયતે. કોનો જય થાય? સત્યનો. ભેખધારી સબ હૃદય રિસાયા,
कलियुग इन अंतर में आया। श्री हरि के साधु को देखे ताकु सो निज शत्रु लेखे। लठिया से मारन को लागे तोरत कंठी तुम्बा भांगे। स्थापित हरि सदा व्रत जीत ही झुंड मिली जगरत है तित ही। આ પ્રમાણે લોકો ઉશ્કેરાયા, એના સ્વાર્થ સિદ્ધ ન થયા અને લોકો હાચે માર્ગે ચાલવા લાગ્યા એટલે ખોટા લોકોને તેલ રેડાયું. મીંડા આગ હળગવા ક્રોધિત થયા અને ઉપરોક્ત ન્યાય મુજબ કોઈ સ્વાર્થી લોકો જે હતા તે શ્રીહરિના સંતો સાથે હૃદયમાં રીસ રાખવા લાગ્યા, રીસ કરવા લાગ્યા. આ ક્યાંથી નવો પંથ આવ્યો, ક્યુ નયા પંથ ચલાયા, આમ કેવા લાગ્યા. એમ જે મહારાજ એક વખત એવું છે. અને એ લોકોને શું છે કે હવે આ ટેકનોલોજીનો યુગ આવી ગયો અને આટલું શિક્ષણ આગળ વધ્યું, લોકોની બુદ્ધિ પ્રતિભા ખીલવા લાગી, સમજણ બુદ્ધિ આવવા લાગી, સાચા ખોટાનું ભાન થવા માંડ્યું. એટલે પછી તો હવે એમને જ સુધરે છૂટકો, બીજાને બગાડે અત્યારે મેળ ખાય એમ નથી કે હું હવે આ લોકોને આલો શહેરમાં જાઉં, ગામડામાં જાઉં, લોકોને ભરમાવું ને ભોળવું, એની સાથે છેતરપિંડી કરું, દંભ કરું એટલે લોકો બધા મારા પંજામાં આવી જાય. હવે કાંઈ એવું રહ્યું નથી. અત્યારે 10-12 વર્ષના છોકરાને બધી ખબર પડે છે. પેલા ભોળા માણસો બહુ હતા, અત્યારે કોઈ એમ 17 વખત તમારી માથે ટકોરા મારે. જેમ માટલું લેવા જાય ને ત્યાં કેમ બેનો પેલા માથે ટકોરા મારે, આમ પછી લે કે ભાઈ આ આમ ટન ટન બોલે છે ને, પાખું તો છે ને. એમ અત્યારે એ બધા જોવે, હો સ્વામી શું કરે છે, સ્વામી કેટલું જમે છે, સ્વામી ક્યારે સુઈ જાય છે, સ્વામી ક્યારે જાગે છે, સ્વામી કેટલું ભજન કરે છે. લ્યો બધું જોવે હો હવે અત્યારે તો ભાઈ, વિદેશમાં જોવે ને અહીંયા જોવે, ખબર પડી જાય. અત્યારે બોલે ને તોય ખબર પડી જાય કે આ સ્વામી કેટલા પાણીમાં છે અને કેટલા બહાર છે, સમજ્યા? એટલે બહુ અત્યારે તમારા કરતા સંતોને સાવધાની રાખવી. ગુરુ જ્યારે 100% પાડે ત્યારે શિષ્ય માંડ 10% પાડે. આવો યુગ આવી ગયો. પહેલાના જમાનામાં તો દિવ્ય બુદ્ધિ બહુ હતી કે કદાચ કંઈક બીજું ત્રીજું મનુષ્ય ચરિત્ર જોવે ને તો એમાં દિવ્ય ભાવ ટળતો નહીં. અત્યારે તો ડગલે ને પગલે ધ્યાન રાખવું પડે ભાઈ, નહીતર ક્યારે તમને ફેલ કરી દે, તમે એને ફેલ ન કરી શકો, એ તમને નાપાસ કરી દે. એટલે ગરજ તો કોને રાખવાની? સંતોએ રાખવી પડે બહુ, સમજ્યા? કલ્યાણ એમને કરવાનું, ગરજ કોને રાખવાની? સંતોએ. પણ એ સારું છે, અમારા માટે બહુ સારું છે, કારણ કે અમે બગડતા ઓછા થઈ જઈએ ને. હા, એટલે અમને ચિંતા તો થાય જ. એટલે દાદા ગુરુજી તો એવું કહેતા, દંભે કરીને પણ ધર્મ પાળવા, જેનાથી હરિભગતનો મોક્ષ થાય. એને ગુણ આવે ને કે સે સંત છે બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો ભવજળ પાર લેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. લ્યો ગુણ આવે ને. જો દંભ કરવાથી જો સુખ મળતું હોય તો માણસ હાચો થાય તો શું ન મળે? એક નથી, એક દ્રષ્ટાંત એવું છે કે ભાઈ આવી રીતનું તકલીફ આવી, કઈક પ્રોબ્લેમ થયો, નુકસાન આવ્યું છે, ગમે તે છે, તે પછી આ બાજુનું અપનાવી લીધું. આ બાજુમાં સમજો ને, સંતો બાજુનું, કે આ હારું લ્યો, કઈ કામ ધંધે બીજે ત્રીજે કશે જવું નહીં, એ નર્મદામાં 9 દી નાયા, ખાયા ખાંડ ને ખીર ને, સમજ્યા?
એ બધાય આવે ને પગે લાગે ને દંડવટ કરે ને એ થોડી પછેડી ઓઢાડે ને હાર પહેરાવે ને ચરણ ભેટ ધરે એટલે વાહ વાહ જેવું. પણ પેલાને એકવાર એમ થઈ ગયું મગજમાં કે હારું હાવ દંભ કરું છું તોય આટલું મને મળે છે, માન મળે છે, સન્માન મળે છે, પદાર્થ મળે છે, ઈચ્છું એ મળે. જો ખોટો છું તો આટલું મળે તો ખરેખર હાચો થઈ જાવ તો હું ન મળે. હાચો થઈ ગયો બોલો. નીકળો તો દંભ કરવા પણ અંદરથી માયલો જાગી ગયો હાચો થાવ તો શું થાય, તો હાચો થયો ભગવાન મળી ગયા બોલો. ભગવાન મળી ગયા ને સાચો રસ્તો મળી ગયો અને સુખ્યો થઈ ગયો. લ્યો પછી બાકી રે આવું છે તારે લો. પણ વિચારો આવી જાય પણ ઈ પૂર્વ જન્મના કઈક પુણ્ય હોય તો થાય, કઈક મોટાને રાજી કર્યા હોય તો થાય, અને કઈક એવું સત્કર્મ થઈ ગયું હોય તો થાય. હો બાકી નો થાય. બાકી તો હમુનો આની જેમ દ્વેષે ભરાય, રીસ રાખે હાચા સંતો પ્રત્યે, હાચા ભગવાનના ભક્તો પ્રત્યે કે આને હારું અમારું કે છે કે આ બધું કાલી રોટી ને ઢોળી દાળ બધું બંધ કર્યું. એટલે લોકો જ્યાં જ્યાં જાય ત્યારે ખોટાનું જે કઈ દુકાનો હાલતી હતી બંધ થઈ ગઈ અને હરિભક્તો જે હતા એ બધા સત્સંગી થયા ને સ્વામિનારાયણ ભગવાનના ત્યાગ વૈરાગ વાળા, નિયમ ધર્મ વાળા, આત્મનિષ્ઠ પુરુષો જે હતા, સંતો હતા, જે તપ કરનારા હતા, ભજન કરનારા હતા, સાદું જીવન જીવનારા હતા, એવા લોકો, એવા સંતો પ્રત્યે લોકો ખેંચાયા અને એને માનવા લાગ્યા, પૂજવા લાગ્યા, સેવવા લાગ્યા, ભજન કરવા લાગ્યા. એટલે પેલા લોકોને પછી રીસ ચડી, ખોટા લોકોને રીસ ચડી એટલે એ દ્વેષ કરવા લાગ્યા, સંતો પ્રત્યે વેર રાખવા લાગ્યા, એમને જ્યાં દેખે ત્યાં પોતાના શત્રુ માનવા લાગ્યા. કારણ કે એમના અંતરમાં કળિયુગે પ્રવેશ કરી લીધો હતો. કળિયુગ પ્રવેશ કરે એટલે ભગવાનના ભક્તો ન ગમે ને સાધુ ન ગમે ને ભગવાન ન ગમે, નિયમ ધર્મ પાળવાય ન ગમે, દર્શન ન ગમે. કળિયુગ પ્રવેશ કરે તારે. હા કળિયુગ બહુ ખતરનાક છે. વેકેશનમાં આવ્યો છો ને ધ્યાન રાખવું. હા બાકી બાર કઈ નજર નાખવા જેવું, હા દોડીને મંદિરે આવવું, બેટરી ચાર્જ થઈ જાય. નહીં તો જગતમાં રખડવા રે તો જેટલી બેટરી એ બધી ઉતરી જાય. પછી પાછા ગુરુકુળમાં જાવ ને તો એમ થાય આ સ્વામી કે આ કોણ જીલ જ આવ્યો છે, કોણ આવ્યું છે, ઓળખી ન હકે. હે તિલક ચાંદલો ભુહાઈ જાય, ચોટલી કપાઈ જાય, કંઠી કોડી થઈ જાય, એકવડી બેવડી હોય ને કોડી કરી નાખે. હા હા અને પછી હા હવે તો ફાટલા તૂટલા કપડા પહેરે બોલો. પૈસા જાજા દેવાના ને ફાટલા લઈ આવે બોલો. એ ફેશન બોલો. આવું બધું પછી આવી જાય ને એ કળિયુગ આવ્યો કહેવાય. શું કહેવાય? કળિયુગ આવ્યો કહેવાય. લઠિયા સે મારન કો લાગે તોરત કંઠી તુંબા ભાંગે. પછી વિરોધીઓ સંતોને લાકડીઓથી મારવા લાગ્યા. હા 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 તમે જો તો ખરા આ કળિયુગ બહુ ખતરનાક છે. જેનામાં કળિયુગ આવે ને હા એનામાં બધા દોષો આવે. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ, અહમ, મમત્વ બધું આવે. પછી એને હેને સ્પર્ધા આવે, અદેખાય આવે, ઈર્ષાય આવે, બધું આવે. કળિયુગ આવે એટલે બધું આવે. જો આ લોકો સંતોને મારવા લાગ્યા વિરોધીઓ, એમની કંઠી તોડી નાખે, તુમડા ભાંગી નાખે. શ્રી હરિ જે સ્થાનોમાં સદાવ્રતો બધા બાંધ્યા હતા ને, સ્થાપ્યા હતા ને, તે બધા ભેખદારીઓ જે બીજા લોકો હતા જેને ભગવાન નહોતા ભજવા એની વાત છે આ બધી. હા લોકો બસ તાગડધીનના કરવા હતા, તાગડધીનના. હા એક ગામની એક વાત લખી છે. કયા સ્વામી આપણે સ્વામી અક્ષરાનંદ સ્વામીની વાતોમાં છે. લ્યો ત્યાં મંડળ ગયું. હા તે પછી ભજન કરે હો, પણ પેલા ભાવિક લોકો ને, શ્રદ્ધાળુ લોકો ને તે હે જબરજસ્ત
શીરો કે બસ ઘી, આમાં જો આ ઘરની બહેનું ઘી અને શીરો બનાવો કે મારે ઘેરે મારા મોટા ભાઈ આવા મહાત્માઓ પધાર્યા હોય અને શીરો બનાવો કે શીરો. પછી તો શીરો બનાવ્યો શેરે શેર ઘીનો, હાકર બાકર નાખીને જોરદાર ખેંચીને બનાવ્યો મસાલા બસાલા નાખીને. પણ પછી એમાં મોવડી એક હોય ને, એ કે હાલો ભાઈ એમને શીરો ન ખવાય, થોડી વાર છે ને ભજન કરવું પડે, દેખાવ તો કરવો પડે ને, હારું જ લગાડવું પડે ને, તો બીજે દિવસે પાછો શીરો મળે એમ. એ બધા ભેગા થયા ને ઘરની અંદર રહોડામાં ત્યાં ક્યાંક હશે ત્યાં બધું મૂકીને ઢાંકીને બરાબર કમ્પ્લેટ આવ્યા. અને પછી અહીંયા તો ભાઈ કરતાલ ને ઝાંઝ ને મૃદંગ ને પખાડ ને ઢોલમાં ગળામાં નાખી મંડા વગાડવા ને મંડા ગાવા. હા, ભગવાનના નામ મીંડા જપવા ને ભજન મીંડા કરવા. તો એક જણાને ઉપડી બરાબર કે હારું આવો શીરો ગરમ ગરમ હારો લાગે. પછી ટાઢો થઈ ગયા પછી હારું. પછી એને ચાલુ કીર્તનમાં ઉપાડ્યું, કરતાલોની રમઝટ વાગે અને મંડળી રાખે મોટી, કથા કીર્તનમાં કાંઈ નો જાણે અને ખાવો શીરો ને રોટી. એ જા ખબરું કાઢો રે ઓલું છે કે નહીં. ઓલું એટલે રહોડામાં બિલાડું ભોગી નથી ગયું ને, નહીતર અહીં થાકી જઈશું, બાવડા રહી જાહે અને ભૂખ્યા હોવું પડશે. ત્યાં એક નાનો ચેલો હશે બરાબર તાજો થયેલો હો, એ કે વાંધો નહીં કે ગયો. ઈ તો દોડતો ગયો અંદર, પણ શીરો ઢાકેલો એમને જ હતો ગરમા ગરમ. ત્યાંને કઈ રહેવાનું નહીં હો, કંટ્રોલ નો રહ્યો તો ઉપાડી ગયું બધું. પછી કે હારું આ બધું મંડળ પૂરું થાય ને બધા ભેગા થાય રાતે અને બધા આવશે તો પછી ખાલી દેખશે તો શંકા તો હું જ આવ્યો છું અંદર, મારી ઉપર જ આવે બરાબર. તેણે શું કીધું, શીરો ખાઈને પેલી પાછળ ફરજામાં પેલી ભેંસ બાંધી હતી ને તે ભેંસનો પોદળો ભરી દીધો અંદર, ઢાંકીને મૂકી દીધું અને પાયો પાછો હાથમાં કરતાલ લઈને ગાવા માંડ્યો. ઈવડે કરતાલોની રમઝટ વાગે અને મંડળી રાખે મોટી, કથા કીર્તનમાં કાંઈ નો જાણે અને ખાવો શીરો ને રોટી. એ ખબરું કાઢી રે ઓલું છે 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 એમનેમ છે, કાંઈ બિલાડું કૂતરું કાંઈ ભોગવું નથી, હજી છે એમનેમ. બધાને હાશ થયું, હા તો સારું હાલો અડધો કલાક હજી ભજન કરો. કે એ 10-11 વાગ્યા ને બધા ધીરે ધીરે ઘેરે મીંડા જાવા. પછી કરતાલ ને બધું મૂક્યું એક બાજુ અને બધા છે ને સીધા ઉપડ્યા રહોડામાં. પછી એક જણા હતા ને કે પણ ગુરુ આ બધું અંધારું કરી દેવું, નહીતર આમ જો પ્રકાશમાં ક્યાંક બહાર શેડો જાય ને તો પાડોશી આડોશીને ખબર પડે, વળી કઈક શંકા જાય, એના કરતા અંધારામાં જ બધું પતાવી દો. હા, તો પછી અંધારું કર્યું અને બધાને પેલું છાબડું લીધું, પેલી કડાઈ અને બધાને પેલી થાળીઓ અને મીંડા ચમચે ચમચે પીરસવા અને બધાને આપી દીધું. પેલો ખાઈને આવ્યો તો એને કઈ જરૂર નહોતી આમે, પણ તોય થોડુંક લીધું, બધાને હારે ખબર પડે. હા, તે બધા મીંડા અંધારામાં બાચકા મારીને મીંડા ખોબા ભરીને ખાવા. તે હારા બધાને શંકા જાય હો કે હારું ઘી નાખ્યું શેરે શેર, પણ મળો યજમાન છે ને હાકર નાખવાનું ભૂલી ગયો છે. બોલો, તોય ખાઈ ગયા બધું. હવે એને દમ કરવો એને શું પૂછ્યું. એટલે આમ લોકોને છેતરપિંડી કરીને કરતા હોય, પણ અંતે સત્યમેવ એના ભાગ્યમાં શીરો નહોતો, તે હતું એ મળી ગયું. આ બધા લોકો જે હતા સદાવ્રત, જે મહારાજે અને રામાનંદ સ્વામીએ બાંધ્યા હતા, એ સદાવ્રતો મીંડા તોડવા, સંતોને મીંડા મારવા, સંતોને આહા હેરાન કરવા લાગ્યા. હા, આવી રીતને ઝઘડો કરવા લાગ્યા. ક્રોધ કરી બોલે મિલી ક્રોધી, लियऊ न अपने शिष्य प्रबोधी, ताते तिनके पत्थर फोरो, सर्व सदाव्रत उनके तोड़ो. ક્રોધીઓ બધા ભેગા થયા
ક્રોધ કરીને બોલવા લાગ્યા. આ લોકોએ આપણા શિષ્યોને સમજાવીને લઈ લીધા છે, ભરમાવીને પાછા ટ્રાન્સફર કરી લીધા છે. હા, બહુ જૂનવાણીથી આ બહુ આદિ અનાદિની રીત છે. હા, જાજા લીટર દૂધ આપતી હોય ભેંસને તરત લોકો હાંચવે બધા. એને ખોળ મૂકે ને પછી થોડું લીલું લીલું ઘાસ નાખે. એટલે આ લોકોને આવું થયું કે ભાઈ આપણા આપતા ને આ બધા આપણી બહુ રાખ રખાવટ રાખતા હતા ને હવે એ બધા આપણી પાસે આવતા નથી ને આપણને બોલાવતા નથી ને પેલા પાસે જાય છે ને એને બોલાવે છે ને હવે તો સારું શું કરવું? તો કે છે કે હવે મૂળિયા જ કાપો. એટલે લોકો તેથી તેમના પત્તરને ફોડવા લાગ્યા, સદાવ્રત તોડવા લાગ્યા, આમ કઈ એવો ઝઘડો કરવા લાગ્યા જાણે ત્યાં રાક્ષસોનું શમશાન ઉભરાયું હોય ને એવું લાગતું હતું. નિર્દય નારડા અને રીછ જેવા અસુરો સાચા સંતોના પ્રાણ લેવા ચાહતા હતા. જાતીય કરીને એવો ભિન્ન ભિન્ન અનેક હતા, પણ હાચા સંતો સામે સર્વે એકમત થઈને ટંટો કરવા લાગ્યા. આવાની એકતા વધારે હોય પાછી. હાચામાં એકતા એવું કેમ ઈશારે કળિયુગ મારું ઊંધું થઈ ગયું? હાચામાં એકતા હોવી જોઈએ ને. સાચા હોય, બધી રીતે ભગવાન ભજવા નીકળ્યા હોય, પાંચ વર્તમાન હોય, ઉપાસના હોય, સાચી વાતોય કરતા હોય, પણ એકતા ન હોય, સંપ ન હોય અને ખોટા તરત ભેગા થઈ જાય, સંપ થઈ જાય. એમ કેમ છે? મેં એવું જાજુ દાદા જોયું, વ્યસની હોય ને હારો ઉદાર બહુ હોય, નિર્વ્યસની હોય ને તો એ થોડોક વિચારે કરે ખારું દેવું કે ન દેવું, દેવું કે ન દેવું, દેવું કે ન દેવું. પણ જે વ્યસની હોય ને તમારે લઈ જાઓ ને, વાપરો ને, મોજ કરો ને, એમ કે બોલો. હા, એ વ્યસન કોક ને કરાવો ને તારે ક્યાં ખર્ચવા છે? હું દઉં છું ને, પી તું તારે ખા લે ને, બોલો. ઉદાર બહુ હોય. એમાં આવા કુસંગ લોકો હોય ને એમાં એકતા જાજી હોય, એ તરત ટોળા થઈ જાય. બોલો, એનું શું કારણ છે? અને હાચા હોય ને હરિભક્તો હોય, નિયમ ધર્મ પાડતા હોય, બહારનું ખાતા પીતા ન હોય, બધી રીતે માળા ભજન મંદિર કથા કીર્તન આ બધું હોય, ધ્યાન માનસી બધું હોય, પણ હરિભગત ને અંદરો અંદર થોડો કલેહ કેમ રહેતો છે? મહારાજ વખતે એક નથુ ભગત ને દામોદર ભગત ની વાત છે. બોલો, અમદાવાદની અંદર તે બંનેને કઈક ઝઘડો થઈ ગયો. નથુ ભગત સાચા હતા, બિચારા નિર્માની હતા. હા, પણ દામોદર ને છે ને આની યારે દ્વેષ થઈ ગયો. તે મંદિરમાં દર્શન કરવા આવે ને તો નથુ ભગત ને બહાર ઉભું રહેવું પડે. ત્યારે પેલો દામોદર આવે ને નથુ ભગત અંદર હોય ને તો એ પગથિયા ન ચડે, બહાર જ ઉભો રહે. પછી પેલો દર્શન કરી નીચે ઉતરી જાય પછી ન્યાય એને જવાનું. બોલો, પછી જાય. આવું જોવાનું મોઢા ના જોવે બોલો એકબીજાને, તો પગે લાગવાની વાત જ ક્યાં રહી? આવું વેર થઈ ગયું. એકવાર મહારાજ પધાર્યા, નથુ ભગત ને બધાને ભેગા થયા, પણ દામોદર નો દેખાય. એટલે મહારાજે પૂછ્યું કેમ એમ? તારે કે છે આવું થયું છે. નથુ ભગત તારે પ્રોબ્લેમ થયો છે. નથુ ભગત ને બોલાવ્યા. હું ભાઈ વાંધો? વાંધો મહારાજ મને કઈ છે નહીં, તમે કહો તો હું માફી માંગુ, દંડવટ કરું, હાથ જોડું, જે મારી ભૂલ કે સુધારું, મને જ કઈ વાંધો નથી. બોલાવો દામોદર ભગત ને બોલાવ્યા. હા મહારાજ. મહારાજ ને પાછો માને, પગે લાગે, દંડોટે કરે, ઘેરે થાળે દે, સેવાય કરે, ભજન કરે, બધું જ સાચું. પણ આની હારે પ્રોબ્લેમ. મહારાજ કે શું વાંધો છે? એ મહારાજ મને નહીં ફાવે એની હારે. બોલો, આમ તડ ને ભડ. મહારાજે સમજાવ્યા તોય ન સમજે. એટલે મહારાજ કે પણ અમે નહીં રહીએ પછી તમારી સેવા બધી પડી રહે બધી આમને. લ્યો, સમાધાન કરવા ભગવાને ધાર્યું તોય ન થયું. બોલો, આટલું બધું વેર શાના માટે? ભગતમાં વેર હોય. મહારાજે સુરતની અંદર આવ્યા અને સુરતની અંદર ભગવાને જયારે અહીંયા રુસ્તમબાગમાં ઉતારો કર્યો અને પછી જવાની ટાઈમ થયો એટલે હરિભક્તોએ કીધું મહારાજ તમે અહીં રોકાવ રોજ માટે. મહારાજ કે અમને રોકવા હોય તો તમારે અંદરો અંદર સંપ રાખવો પડે, એકતા રાખવી પડે, એકબીજાને સહન કરવા પડે. હા, મહિમા રાખીને જીવશો તો તમારી ભેળો હું રહીશ,
તમારે મને બોલાવો નહીં પડે, હું દોડીને આવીશ. લો હા, પણ થોડું કંઈક ને કંઈક નહીં જેવા સ્વભાવના કારણે, બીજું કશું ન એમાં. નહીં જેવા સ્વભાવ પ્રકૃતિ ટળે નહીં, અને પછી કોઈકની ક્રિયા આપણને ગમે નહીં, અને એના કારણે અબોલા થઈ જાય. પણ મન જો વિશાળ રાખે, મહિમાનું અંગ રાખે, દિવ્ય બુદ્ધિ રાખે, તો કદાચ એની ભૂલ હોય ને તો પણ એનામાં મહિમા ખૂટે નહીં. હા, આપણી ભૂલ આપણને દેખાય, બીજામાં ગુણ દેખાય. પણ આ લોકોને ખબર નહીં, બધામાં એકતા થઈ ગઈ. લ્યો, હરખે હરખા બધા ભેગા થઈ ગયા. દુરાચરણ કરવામાં સર્વ એક સરખા જ હતા, તેથી તેઓ શ્રી હરિ તથા તેમના સંતોને વિરોધ કરવામાં એક થઈ ગયા. બધા માળા ભેગા થઈ ગયા. આમ પાછા ઝઘડતા, પણ આવું કરવામાં એક થઈ ગયા. હવે આવા સમયે જો હાચા એક થઈ જાય તો ભોગા કાઢ નાખે ને. આવા સમયે હાચા બધા એક થઈ જાય તો કે કોઈ માથું ઉચકી શકે? પણ નહીં માથું, આ બધા બીજા માથું ઉચકે. એનું કારણ શું ખબર? હાચા બધા વિખાઈ જાય, અમે હાઠી હાઠી થઈ જાય. એટલે પછી પેલા જોર વધી જાય, એનું જોર વધી જાય, એમ થાય પ્રોબ્લેમ. એ લોકો સદાવ્રત દેનારા આપણા સંતોને બહુ દુઃખ આપવા લાગ્યા. સહજાનંદ સ્વામીએ સંતોને કહ્યું, હવે સદાવ્રત બંધ કરી દો. કેમ? જે પ્રભુની ઈચ્છા જેવી જણાય છે. મારા સાધુને હેરાન કરે, વગર વાંકે મારે, લોકો તોડી નાખે, તુમડા કંઠીઓ તોડી નાખે. તો હવે એ લોકોને આપણે હવે આ સદાવ્રત હમણાં પ્રભુની ઈચ્છા જેવી અમારી છે કે હવે સદાવ્રત હમણાં કરો બંધ. ભૂખ્યા થાય એટલે આપણું આવશે, એવું જ કરવું પડે ને. આમ લાતો કે આમ જેને જમાડતા હતા એ જ દેશ કરવા લાગ્યા, એના માટે સદાવ્રત કર્યા હતા. પણ આવું થયું, બોલો. ભાઈ સંતોએ બધા સદાવ્રતો બંધ કર્યા. શ્રી હરિએ સંતોને કહ્યું, હે સદગુરુ સંતો, હવે સંત મંડળ બાંધીને સત્સંગ પ્રચાર માટે અલગ અલગ પ્રાંતોમાં ફરવા લાગો. તમારા શરીર ઉપર આવો ભગવો વેશ રાખજો. લ્યો, બધાને પરમહંસ બનાવી દીધા, એક સરખા, એમ છે. અને બધાને કીધું કે હવે તમે સૌ સંતો સત્સંગ પ્રચારમાં કાર્યમાં લાગી જાઓ. સદાવ્રત આપવાનું એટલું આપી દીધું. હવે આપણે ઘેરે ઘેર, ગામડે ગામડે જાઓ અને ત્યાં જઈને આ સત્સંગનો પ્રચાર કરો. પણ એ કાર્ય કરતા થકા પણ નારીનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખજો. પ્રભુની પ્રતિમાને આનંદથી પૂજજો. વાજિંત્ર વગાડી ભગવાનના ગુણગાન ગાજો. હા, જ્યાં જાઓ ત્યાં કથા વાર્તા કરજો, કીર્તન કરજો, ભજન કરજો, ધૂન કરજો, સત્સંગ કરાવજો, ભગવાનની વાતો કરજો. જો જન સેવા સજહી તુમારી, જાયન સો જમપુર નર નારી. પ્રાંત પ્રાંત में કરી પ્રવેશા, દેહુ સબ જન કોઈ ઉપદેશા. વાહ, શું કીધું મહારાજે? એ સંતો, જે કોઈ જન તમારી સેવા કરશે ને એ કોઈ નરનારી જમપુરમાં નહીં જાય. કારણ કે તમે સંતો એવા છો, સાચા સંતો છો ને. વર્તમાન પાડનારા છો, નિયમ ધર્મ રાખનારા છો, નિર્માની છો. તમે ભજન કરનારા ને કરાવનારા છો, ધર્મ પાળનારા ને પળાવનારા છો, ભગવાનને ઓળખાવનારા છો, કથા કરનારા છો. હા, જમીન નવરા બેન હુઈ જનારા નથી, મોજશોખ કરનારા નથી, તાગડધીના કરનારા નથી, દંભ કરનારા નથી. હું તમને ઓળખું છું. તમે મારા માટે ભેખ લીધો છે, તમે મને પામવા માટે આ ભગવી ચુંદડી ઓઢી છે, મને તમે પરિણ્યા છો. માટે જાઓ, તમારા જે ભાવે કરીને દર્શન કરશે જીવના કલ્યાણ થશે. દ્રષ્ટા પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા. વાહ, તમારું પૂજન કરશે, તમને કોઈ જમાડશે, તમને વસ્ત્ર ઓઢાડશે, તમને કંકુનો ચાંદલો કોક કપાળમાં કરશે ને એને અમે અમારું ધામ આપીશું, કલ્યાણ કરશું એનું. ભજન કરશે, હા, તમારા ભાવે કરીને દર્શન કરશે, એને હવે જમપુરીમાં નહીં જવાનું. લ્યો, અને મહારાજે તો ત્યાં સુધી કહી દીધું, મંજી દાદા, હું ખબર છે, કુભાવે કોઈ તમારા કઈ બોલશે ને, કુભાવે કરી નહીં, એને સત્સંગમાં જન્મ દઈશું અમે. હા, ગુરુજી ઘણી વાર નથી કહેતા,
કંડારીમાં છે ને આ ચાતુર્માસમાં અને માઘ માસમાં છે ને પ્રભાત ફેરી ફરે. સવારે છે ને સંતો હોય, હરિભક્તો હોય, એ ઢોલકીન મંજીરા લઈ, ઘૂઘરા લઈ અને આખા ગામમાં શેરીએ શેરીએ ફરે, ધૂન બોલાવે સ્વામિનારાયણની. આ કલાક પ્રભાત ફેરી ફરે અને પછી મંદિરે વહેલા 5 સાડા 5 વાગે પ્રભાત ફેરી હજી ફરે અને પછી મંદિર આવે. પણ હવે બધા તો હરખા ન હોય ને ગામમાં. તે બીજા અમુક માણસો છે ને આમ અટારીએ ચડી અને ગાળો દે, મારા પીટ્યા ભાગ્યા સ્વામિનારાયણ કે હુતાય નથી ને હુવા દેતાય નથી. હા, ઢોલકી લઈને નીકળ્યા સ્વામિનારાયણ 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 કરતા. તે ગુરુજી કે એમ ગાળો દેતા સ્વામિનારાયણ બોલશે ને તો એને મહારાજ સત્સંગમાં જન્મ દે. બોલો, ભલે મારા પીટ્યા કીધા કે અભાગ્યા કીધા કે ગમે કીધા, પણ સ્વામિનારાયણ ના જ કીધા. કોના આ બધાય? સ્વામિનારાયણ એમ લ્યો, એટલું લેવાનું ને. એ નહીં દ્વેષે કરીને નામ લે ને તો એને મારે સત્સંગમાં જન્મ આપીને અક્ષરધામમાં લઈ જવાના છે. એટલે તમે પ્રભાત ફેરી બંધ ન કરતા કે લ્યો. હા, ભગવાનનું નામ લેવાય. આમ કીધું, લ્યો મહારાજ કે કોઈ જન તમારી ભાવે કરીને સેવા કરશે ને એ નરનારી જમપુરીમાં નહીં જાય. હવે હા, એના માટે હવે અક્ષરધામના દરવાજા ખુલી ગયા. કારણ કે સાધુ છે અક્ષરધામનું દ્વાર છે. સાધુની સેવા થઈ એટલે ભગવાનની સેવા થઈ. હા, સંત જમે એ ભેળો હું જમું રે, સંત ભમે ઈ કેડે હું ભમું રે, સંત વાત ભેળી કરું વાત રે. એ બેઠો બેઠો તબલા વગાડે. જો હું ગાઉં છું ને એટલે તબલા વગાડે છે. એ હાંજે આવી જાય છે પણ હમણાં 2 દીથી નથી દેખાણો. હાંજે ધૂનમાં 6:30 આવી જવાનું રોજ. નવરા થઈને સાયકલ બાઇકલ એક બાજુ હા ઘા કરી દેવાનો, દોડીને આવી જવાનું અહીંયા મંજીરા વગાડવા. મંજીરા હારા વગાડે છે. આમ સંતો વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં છૌ સાક્ષાત રે. લ્યો, સાક્ષાત તમારામાં રહીને હું કરીશ બધું. જાઓ, તમે ચિંતા ન કરતા. અને કોઈ લોકો દ્વેષ કરે ને તો હિંમત ન હારતા અને સહન કરજો કે. હા, ધોબીએ ધોબી નો થતા. ધોબીએ ધોબી ખબર પડે? હા, એક કે ને નદીને કાંઠે એક ધોબી કપડા ધોય, કાંઠા ઉપર આમ પેલું હતું ને માર્ગ, ત્યાં આમ ધરોળી છે રેતી જેવું, એમાં કપડા હુકવે. એમાં એક મહાત્મા ફકીર અલમસ્ત જોગી, હા, ભગવાનનું નામ લેતા લેતા ત્યાંથી નીકળ્યા. એને કઈ કપડા બપડા દેખાણા નહીં, તે માથે પગ પડી ગયો. એ કપડા ઉપર પગ પીડ્યો ને પેલા ધોબીનો મગજ ગયો, બાટલો ફાટ્યો, ધોકો લઈને વાહે થયો. 2-4 ધોકા પેલા સંતને આટી ગયો. મીંડો મારવા, સમજ્યા? મીંડો મારવા. તે ભગવાનને ધ્રુજી ગયા. વૈકુંઠનાથ અને લક્ષ્મીજીની બાજુમાં બેઠા હતા ને તે ના મોજડી પહેરવા રહ્યા, ના ચાકડી પહેરવા રહ્યા, ના ઉત્તરીય પહેરવા રહ્યા. અને દોટ કાઢ્યો, ગરુડ નહીં લેવાનો રહ્યા, દોટ કાઢી સીધી. શું કરવા? પેલા સાધુને બચાવવા. દોટ કાઢીને બરાબર અડધેક પોગ્યા ને ત્યાં સાધુની હિંમત તૂટી ગઈ, સહન શક્તિ ખૂટી ગઈ અને પેલા ધોબીના હાથમાંથી ધોકો ખેંચી અને ધોબીને મીંડો ધોકાવા. લ્યો, જે કઈ ધોબીએ દીધું હતું પાછું દઈ દીધું. ભગવાન પાછા વળી ગયા, નીચું મોઢું કળીને આવ્યા પાછા વૈકુંઠનાથ વૈકુંઠમાં. લક્ષ્મીજી ઉભા થઈ ગયા. ગયા તા ત્યારે ઉતાવળા ગયા હતા, આવ્યા તારે કેમ આમ વિલા મોટે ધીરે ધીરે આવ્યા? કઈ નહીં કે ના ના કયો શું થયું? તારે કે હવે હું પેલા સાધુ મારા અને બિચારા એમને ભજનમાં મસ્ત ને હાયલા જતા હતા અને આ ધોબી એને ધોકો લઈને મારતો હતો ને એટલે બચાવવા ગયો. પણ આ મહાત્માની કઈક સહન શક્તિ ખૂટી ગઈ કે જે કઈ હશે એને પેલા હાથમાં ધોકો લઈને મેંડો ધોબીને હિસાબ ચૂકતે. હવે આમાં કોની રક્ષા કરવી? ધોબીએ ધોબી થઈ ગયા કે ત્યારથી કહેવાય ગયું ધોબીએ ધોબી થઈ ગયા. એટલે હવે મારે કઈ કરવાનું. જો આપણે સામનો કરવા રહીએ તો ભગવાન નો આવે. ગુરુજી ઘણી વાર કે હરિભક્તો હે ને આમ થોડાક એને તો થાય જ ને કે આવું સંતો ઉપર આવું કરે તો આપણે
હવે હા આપણે બેઠું થઈ જવું પડે. હવે તો આપણે બદલો લેવો પડે. આપણે એને ધોરા દિવસે તારા બતાવી દેવા પડે. આપણે એનો એટલે બધા બેઠા થાય ને એટલે બધા હા ગુરુજી પાસે, ગુરુજી લીલી ઝંડી આપી દો, પાતાળમાં ઘરી ગયો હોય તો એને કાઢી આવીએ. આવું કેમ આપણા ઉપર કરે, આમ કરે તેમ કરે, આવો પ્રચાર કરે પ્રસાર કરે. એટલે ગુરુજી કે ભાઈ હરિકૃષ્ણ મહારાજને આપણે હોપી દીધું છે કામ, આપણે શું કરવા માથાકૂટ કરો છો? અને તમારે કરવું હોય તો મહારાજને હું ના પાડી દઉં, તમે કરી લ્યો. તો ભગવાન પછી કઈ નહીં કરે, છાનામાના બેહાડ દે બધાને, સંતોને ભક્તોને કાંઈ ન કરવા દો. એ બધું ભગવાન કરે કે, અને જે કાંઈ કરતા હોય ને આપણા ભલા માટે કરતા હોય. હા એને કઈ આપણા પ્રત્યે વેર થોડું હોય? એ તો સારું જ થાય. બોલો તેથી આજ ખબર પડે હરિભક્તોને કે આ ગુરુજી આટલી ધીરજ રાખી અને આટલી સહન શક્તિ રાખી તો એનું પરિણામ તમે જુઓ. અને ધોબીએ ધોબી થઈ ગયા હોત તો, બદલો વાળી દીધો હોત તો. એટલે ગુરુજી ઘણી વાર કથામાં કહે, વડોદરા એકવાર સભામાં બોલ્યા બધા હરિભક્તો એ કે મેં મારી જિંદગીમાં કોઈ દી વેરનો બદલો વેરથી વાળ્યો જ નથી, કારણ કે મારા ગુરુના સંસ્કાર છે. હા એ સાધુતા એનું નામ કહેવાય. આજે બધા દોડી દોડીને આવે કે શાસ્ત્રી સ્વામી તમે ગજબનું કર્યું, કે આવી સાધુતા કોણ રાખી શકે? આનું નામ તો સાધુતા. સાધુતાને માટે કઈ શિંગડા ન હોય. સાધુતા કોને કહેવાય? મુક્તાનંદ સ્વામી સાધુતાની મૂર્તિ ગણાણા. કેમ કે એને લોકો માર માર કરવા આવતા હતા તો એનું પૂજન કરતા. લ્યો જેતલપુર ની અંદર આખું ટોળું આવ્યું કે મુક્તાનંદ છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળિયું છે, એને ઉખેડી નાખો એટલે બધું પૂરું થઈ જાય. તેને મારવા આવ્યા બધા હથિયાર લઈને. તે સ્વામી હામાં ગયા ભાગોળ સુધી, હાર લઈ, આકરનો પળો લઈ, નાળિયેર લઈ અને એના ચરણમાં મૂકી હાર પહેરાવીને હાથ જોડ્યા. આવો આવો પધારો પધારો, અમે તમે તો મારા ગુરુ ભાઈઓ કેવા, આવો આવો કે સન્માન કર્યું ને આસન આપ્યા ને કઈ કઈ આગતા સ્વાગતા કરી. અને કે કઈ અમારે લાયક સેવા હોય તો કયો. તો કે અમારે મુક્તાનંદ નું કામ છે, તે મુક્તાનંદ તમારી સેવામાં હાજર છે હાથ જોડીને. હું જ મુક્તાનંદ. તમે મુક્તાનંદ? કે હા હું પોતે જ મુક્તાનંદ છું. હાલો કયો મારે શું કરવાનું છે? તું મુક્તાનંદ નથી કે મુક્તાનંદ તો અમે મારવા આવ્યા હતા. તો કે હવે જે તમારી ઈચ્છા હોય એમ કરો, ભગવાનની ઈચ્છા હોય થાય બધું. તો પેલા પગમાં પડીને ગયા, બોલો ગુણ લઈને ગયા. આનું સાધુતા. નહીતર સ્વામીને જો હરિભક્તો પહેલેથી જ કહી દીધું હતું કે આવે છે બધા, સ્વામી તમે હંતાઈ જાઓ અમે લડી લઈએ. સ્વામી કે ના ના એવું ન કરાય આપણે. હે ગયા હતા સ્વામી કારેલી ગામ, બ્રહ્માનંદ સ્વામી ભેડા. તે એક પેલો કોઈ હતો દ્વેષી, એને સંતોને ઓરડામાં પૂરી દીધા અને સરો મીંડો ઘણવા. આજ આવ્યા છે હાથમાં નાક કાન કાપી નાખવું, આજ આવ્યા છે હાથમાં નાક કાન કાપી નાખવા છે. આમ બોલતો હતો અને સરો આમ. તો બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી ઈ એક છે ને આપણે બે છીએ, ખાલી આજ્ઞા કરો ને અને પાડી દે ઠેકાણે, શું એમાં વાર? સ્વામી કે આમ ખભે હાથ દઈને કે હવે આમ જન્મ જન્મ સુધી લોકો જગતમાં સંસારમાં સંસારી માટે પોતાના સ્વાર્થ માટે નાક કાન કપાવે છે, આપણે તો ભગવાન માટે કપાવવાના છે. શું મીંજાવ છો કે? લે સ્વામી કે ભલે ને કાપી નાખે, શું વાંધો છે કે આપણે ભગવાનને અર્થે છે ને. હવે ભગવાનની આમ આમ ભગવાનનો અક્ષર ઓરડીમાં ઢોલિયો ધ્રુજી ગયો અને મહારાજ આવ્યા બીજું રૂપ ધારણ કરીને કોક જતનું સમજ્યા. ત્યાં આવીને જોયું ત્યાં તો પેલો સરો ઘઉંતો હતો. એલા શું છે? તારે કે આ સરો ઘઉં છું. શું કરવા? તારે કે આજે હાથમાં આવ્યા છે. કોણ? સ્વામિનારાયણના સાધુ. કે તો નાક કાન કાપી નાખવા કે શું વાત કરે? તો કે ક્યાં છે? તો કે આર્ય ઓરડામાં. ત્યાં બે થપાટ મારીને ધૂળ ચાટતો કરી દીધો. સંતોને ગુરુમાં કાઢ્યા અને સંતોને મોકલી દીધા. લ્યો સહન કર્યું તો રક્ષા કરી, સહન ન કર્યું હોય તો બોલો તો હે રક્ષા થાય? હવે હરકે હરકા બે ગરમ શેડા ભેગા થાય તો શું થાય? ધડાકો થાય ને. પણ અહીંયા વાયરમાં એક ટાઢો હોય ને ગરમ હોય, એક પ્લસ હોય એક માઇનસ હોય, તો લાઈટ થાય ને.
બે ગરમ અડે તો શું થાય? ભડાકા થાય. એમ સંતો કે તમે ધીરજ રાખજો, તમે સહન કરજો. અને સહન કરે ને, હા, માર ખાય ને માલ ખાય. નકરો જ માલ ખાય તો ક્યારેક મારે ખાય. તે મહારાજ છે ને કચ્છમાં ગયા હતા. કચ્છમાં આધોઈ ગામ. હા, પેલો ખયા ખત્રીનું ગામ કયું ઓલું? માંડવી. દરિયા કાંઠે સંતોએ સરસ મજાની રેતી ભેગી કરીને મોટો ઢગલો કર્યો ને એના ઉપર આસન. મહારાજને એની ઉપર બેહાડ્યા. આ મોટો મંચ કર્યો. એટલે પછી સભામાં બધા સંતો બેઠા હતા. તે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું મહારાજે કે સ્વામી, એ માર ખાવો છે કે લાડવા ખાવા છે? તે સ્વામી કે મહારાજ માર તો બહુ ખાધો, હવે લાડવાનું કઈક કરો ને. તો અમે કઈ એમ કરવાનું તો તમને લાડવા મળશે. અમારે આજ્ઞા પાડવી પડે તો સારું કે તમે કેમ કે હોય એમ અમારે તો લાડવા ખાવા છે. એમાં ખયા ખત્રી આવ્યા, વેદાંતિઓ, ખૂનખાર વિદ્વાન અને મહા તાર્કિક, અને પ્રશ્નોત્તરી કરવા માટે, મહારાજને જીતવા માટે, મહારાજને હરાવવા માટે, હો, હા, બધું ગોઠવીને આવ્યા હતા. અને વિદ્વાન એવો હો, પાછી બોલવામાં એવો કે આજ તો પછાડીને સ્વામિનારાયણને ચેલો કરું મારો, અને આ સાધુને બધાને મારા પગમાં પાડું, આમ કરીને આવ્યો આખું મંડળ લઈને. બેહાડા એ બધા બેઠા અને પ્રશ્નોત્તરી કરવી છે. એ કે સ્વામી મહારાજે પહેલેથી કીધું હતું જો આવે છે અને એ વખતે આવે ને એટલે એ મને પ્રશ્ન પૂછશે, પછી હું તમારી સામે આંગળી ચીંધીશ કે ભાઈ આવા નાનકડા પ્રશ્નો તો કે આ મારો નાનો ચેલો દઈ દે કે એના જવાબ તો. અરે તમને ઉભો કરો ને તમારે મારી જગ્યાએ બેસી જવાનું. નહીં, સોરી, એમ કીધું તું મહારાજે. શું કીધું? સ્વામી, તમારે લાડવા ખાવા હોય તો એ ત્યાંથી ઉભા થઈને મારા આસને બેહો, હું સભામાં બેહું. મહારાજ એવું મારાથી કેમ થાય? તો લાડવા નહીં મળે, માર મળશે. સ્વામી કે હારું મહારાજ, તમે કયો એમ કરું. શું કરું? અહીં બેહવાનું. હમણાં આવે ને પેલો ખયો ખત્રી, એ પ્રશ્ન પૂછશે, તમને સહજાનંદ સ્વામી સમજશે. અને દી પ્રશ્ન આકરા પૂછે ને તમારે એટલું કહેવાનું, ઓહો, આવા મામૂલી પ્રશ્નો પૂછેસ તું, આવા જવાબ તો મારો આ ચેલો આગળ બેઠો ને ઈ દઈ દે જવાબ તો કે. અને ત્યારે મારી સામે આંગળી ચીંધ્યો કે આ જો અમારો નવો પાડો થયો છે, હજુ એ જવાબ દઈ દે, આમાં શું મોટી વાત છે? પછી મને પૂછો એટલે હું તમારે છે ને, તે ખયા ખત્રી તો આવ્યા, એને બા હોય ભેગા આવેલા, સમજ્યા? તે આવ્યા ને બધા બેઠા ને પછી પ્રશ્ન પેલો ઉભો થયો ને પૂછવા માંડ્યો. બ્રહ્માનંદ સ્વામી ને પેલા મહારાજ સમજીનો, હે સહજાનંદ સ્વામી, આ શાસ્ત્રનો આ જગ્યા આ પ્રશ્ન છે. હા, માંડો તર્કમાં ને બહુ ઊંચા પ્રશ્નો માંડ્યા, તત્વજ્ઞાનના પ્રશ્નો પૂછવા માંડ્યો. એ પ્રશ્નોનું આખું લિસ્ટ છે પાછું. તે સ્વામી કે ઓહો હો હો હો, આવા બસ નાનકડા પ્રશ્નો. હવે ઈ તો આમ મારો નાનો ચેલો દઈ દે જવાબ. આમ આંગળી ઊંચી કરી, થાવ ઉભો કે ભાડા. મહારાજ હતા ને, બ્રહ્માનંદ સ્વામી કીધું, થોડી વાર સંકોચ તો થયો, પણ સ્વામીએ માઇકો કાઢી, મહારાજ તમારે મૂંઝાતા નહીં, ચાલુ રાખો કે નાટક. આમ કીધું, આ દઈ દે. અને મહારાજ ઉભા થયા. હા, હું પ્રશ્ન છે કે આ મંડા પ્રશ્નોના જવાબો મંડા દેવા પ્રમાણ સાથે મહારાજ તેના બા ઓળખી ગયા. કે ખયા ઈકડો નોય સહજાનંદ, ઈકડો સહજાનંદ કે ઈ ઉપર બેઠો ઈ સહજાનંદ નહીં, આ સહજાનંદ છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી છલાંગ મારી હો નીચે. હવે મહારાજ તમને પેલી બાય ઓળખી ગઈ, હવે તમે ઉપર બેહો. મહારાજ પછી આસન ઉપર બેઠા અને પછી ખયા ખત્રીને જીત્યા. અને પછી એમને ભાવ થયો, ભગવાનને પગે લાગ્યા, શરણે આવ્યા અને કીધું કે આજ સંતોને બધાને મારા તરફથી રસોઈ. મહારાજ કે જો સ્વામી લાડવા ખવડાવ્યા ને, મેં કીધું એમ કર્યું ત્યારે લાડવા ખવડાવાય ને, નહીં તો લાડવા ન મળત. લ્યો, આમ મહારાજે કીધું ને પછી બ્રહ્માનંદ સ્વામીએ એ કીર્તન ઉપાડ્યું. હો, એ પેલું કીર્તન છે ને, સહજાનંદ સુખકારી રે સલુણી છબી, વેદાંતિ અરૂપી કે છે ન્યાય અનુમાને લે છે. એ વાલો મારો આ સંતો મારે છે રે સલુણી છબી,
સહજાનંદ સુખકારી રે સલુણી છવી. આ કીર્તન ત્યારે બનાવેલો બ્રહ્માનંદ સ્વામીએ. હા, મહારાજની સામે. એટલે કહેવાનો અર્થ કે મહારાજને તો સંતોને લાડવા જ ખવડાવે છે, પણ ક્યારેક માર હોય ખવડાવે, એટલે બેલેન્સ રહે બધું. એટલે મહારાજ કે લોકો મારશે તમને, પણ તમે ઉપદેશ આપજો, એનું ભલું થાય એવું કરજો, પછી તમે સૌ સિદ્ધપુર જાજો, અમે પણ ત્યાં આવશું. આમ કહીને સુંદર ઘનશ્યામે સંતોને સત્સંગ પ્રચાર માટે વિદાય કર્યા. જાઓ, દેશ સંતો દેશ પ્રદેશ ફરે છે રે, સૌ જનના અઘને હરે છે રે. નિષ્કુળાનંદ સ્વામી લેખ્યું પુરુષોત્તમ પ્રકાશમાં. હા, શું કરવા સંતો ફરે છે? ઘણા લોકો ટીકા કરે કે આ સંતો વિદેશ કેમ ઉપડી જાય છે વારે વારે. હા, ત્યાં આમ જો આમ વિમાનમાં બેન સીધા અમેરિકા, સીધા લંડન ને સીધા કેનેડા ને ઓસ્ટ્રેલિયા, બહારના દેશોમાં જ ફેરા કરે છે. ભારત આવું ભૂલી ગયા છે. ત્યાં શું કરવા જાય છે? એને લાડવા ખાઈ જાય છે. સંતો અહીંથી પ્લેનમાં બે તો ઉપવાસ કરે છે, જપ તપ વ્રત કરે છે, પારણા કરે છે, અને ઘેરે ઘેર બધી જગ્યાએ રાજ્યોમાં ફરે છે, અને પાપી લોકો હોય, બીજા ત્રીજા હોય, એને ભગવાનનો ઉપદેશ આપે છે, અને હારા હરિભગત કરે છે. હે કઈને મજા કરવા થોડા જાય છે. પણ હું, હા, ઘણા ટીકા કરે, હા તમારે તો અમેરિકા ને તમારે તો લંડન ને, એકવાર જા તાર ખબર પડે. એકવાર અઠવાડિયું ભેગો રહે ને, બીજી વાર જિંદગીમાં નામ ન લે કે સાધુ ભેગું ન જવાય. હો, થાકી જ જાય. એટલી સંતો પ્રવૃત્તિ કરે ત્યાં, જીવના ભલા માટે કેટલું સહન કરે, અને કેટલું લોકો જેમ તેમ કહેતા હોય એ બધું સાંભળે, કેટલાય પ્રશ્નો પૂછે. હા, એમને નથી જવાતું, અને એ જીવના ભલા માટે, એનું કંઈક સાધુ માટે, ભગવાન માટે, સારા કર્મ માટે વપરાય તો એનું જીવનું સારું થાય. અને અત્યારે એના કારણે ત્યાં એવો સરસ મજાનો સત્સંગ થઈ ગયો છે ને, બોલો સાધુ જેવા નિયમ ધર્મ પાડે મુકેશભાઈ. વિદેશમાં વસતા હરિભક્તો સાધુ જેવા ધર્મ નિયમ પાડતા થઈ ગયા. ત્યાં ભોગ ભૂમિમાં પણ લ્યો, મહારાજ હાજરા હજુર લોકોને દર્શન દે એવા સ્થિતિ વાળા હરિભક્તો થઈ ગયા. લ્યો, ઈ સંતો કામ કરે, પણ બધા ન દેખાય. એને તો હું, હે ડોલરીયો રંગનો ભર્યો, હું દેખાય? ડોલરીયો રંગનો ભર્યો દેખાય, બીજું કાંઈ દેખાય? એને દરિયો દેખાય ને કા ડોલરીયો દેખાય. સમજ્યા? પૈસા માટે, બસ પૈસા માટે નથી ભાઈ. એના માટે કરવું હોય તો અહીં બધું છોડીને શું કરવું આવું? ન્યાજ નો રે. પણ લોકોને અજ્ઞાનતા છે ને. સંતો દેશ પ્રદેશ ફરે, સૌ જીવના અઘને હરે, પાપ હરી લે એના. હા, એ જીવના એના પુણ્ય ઉદય થઈ જાય, અને ભગત થાય, હારો ભગવાનને ઓળખે. ભગવાનને ઓળખાવા, સાચો મરગો બતાવવા, નિયમ ધર્મ પડાવવા, છેલ્લો જન્મ કરવા, એ તો જીવ સામે ચાલીને ઈ લોકો કે હવે સંતો આવો. બોલો, ખબર નહીં, અમેરિકામાં મહિનો ન થાય ને સંતો પર ફોન આવે કે સ્વામી બહુ ટાઈમ થઈ ગયો, હવે ક્યારે આવશો પાછા? અહીં તો 6 મહિના 12 મહિના, હજી હમણાં આવ્યા હતા ને ફરી પાછું આવવું છે. લે, 12 મહિના વહી જાય તો એમ કે હજી ગયા વર્ષે આવ્યા હતા ને સ્વામી. અન્યા મહિનો ન થાય ને કે હવે મહિનો થઈ ગયો સ્વામી, આવો ને જલ્દી વહેલા આવો ને. અને સંતો ફર્યા જ કરે. એના બાળકોમાં સંસ્કાર રેડાયો, ઘર પવિત્ર થાય. અને ઘર અત્યારે તમે જુઓ ને વિદેશમાં, મંદિર જેવા તો ઘર થઈ ગયા એના, મંદિર જેવા. બોલો, અને સુખી કરે છે ભગવાન એને. શું કરવા? સાધુની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે, ભગવાનને રાજી કરવા માટે સેવા કરે છે. અને ન્યાય એક સિટી એવો બાકી નથી જ્યાં સ્વામિનારાયણનું મંદિર ન હોય. શું સંતોએ ખરાબ કર્યું ત્યાં જઈને? સારું જ કર્યું છે, સુધાર્યા બધાને. અહીંયા આવે તો એ બધે દર્શન કરવા જાય, સંતોનો મહિમા સમજે. હે, એટલે આ કામ સંતો ભગવાને સોંપેલું છે. ઘણા લોકો વિરોધ કરે કે વિદેશમાં ન જવાય, દરિયો ઓળંગાય નહીં. હો, આમાં લખ્યું જ છે, સંતો દેશ વિદેશ ફરે છે રે, દેશ પ્રદેશ ફરે છે રે, સૌના જીવને અઘને હરે છે રે. માટે જીવના કલ્યાણ માટે તો સંતો બધું જ સહન કરવા તૈયાર. મહારાજે પણ આજ્ઞા કરી, અને સત્સંગ પ્રચાર માટે સંતો વિદાય થયા.
હવે ક્યાં ક્યાં ગયા, શું શું થયું, એની કથા આવતી કાલે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામી.